ભાગવત અને યોગીની મુલાકાતને મહત્ત્વ માનવામાં આવી રહ્યું છે, કારણ કે એક તરફ મોહન ભાગવત સહિતના આરએસએસના જે નેતાઓ છે એ ભાજપની ટીકા કરી રહ્યા છે અને બીજી તરફ ભાગવત યોગીને મળવાની યોજના બનાવી રહ્યા છે. એની પાછળ અનેક કારણો છે. નમસ્કાર દર્શક મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસ છે એના આવતા વર્ષે 100 વર્ષ પૂરા થાય છે અને એ શતાબ્દી વર્ષની ઉજવણી માટે ઉત્તર પ્રદેશની અંદર 5 દિવસનો કાર્યક્રમ છે અને આ 5 દિવસ આરએસએસના વડા મોહન ભાગવત પણ ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે એમની મુલાકાત પણ થવાની છે. તો આ વાતને રાજકારણ સાથે જોવામાં આવી રહી છે અને ભાગવત અને યોગીની મુલાકાતને મહત્ત્વ માનવામાં આવી રહ્યું છે, કારણ કે એક તરફ મોહન ભાગવત સહિતના આરએસએસના જે નેતાઓ છે એ ભાજપની ટીકા કરી રહ્યા છે અને બીજી તરફ ભાગવત યોગીને મળવાની યોજના બનાવી રહ્યા છે. એની પાછળ અનેક કારણો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે થઈ હતી. એટલે આવતા વર્ષે આરએસએસના 100 વર્ષ પૂરા થવાના છે. આ 100 વર્ષની જે શતાબ્દી વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને ઉત્તર પ્રદેશની અંદર 5 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોહન ભાગવતે જે નિવેદનો આપ્યા છે એના ઘણા બધા અર્થ રાજકારણીઓ કાઢી રહ્યા છે. મોહન ભાગવતે એમ કીધું કે આપણે હવે કંઈક મોટું કરવાનું છે અને દરેક ગામમાં આરએસએસની એક શાખા સ્થાપવાની છે. દરેક વર્ગ, દરેક સમાજ, દરેક ધર્મ સુધી આરએસએસ પહોંચવું જોઈએ અને 2025 સુધીમાં એવું કોઈ ગામ નહીં હોવું જોઈએ કે જ્યાં આરએસએસની હાજરી નહીં હોય. તો આનો મતલબ એવો કાઢવામાં આવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશની અંદર 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી પહેલાં આરએસએસ સંઘને મજબૂત કરવાની યોજના બનાવી રહ્યું છે, એનો રસ્તો બનાવી રહ્યું છે એવું ભાગવત કહી રહ્યા છે, એમ જાણકારો કહી રહ્યા છે. બીજું કે મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની મુલાકાતનો પણ એ અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે યોગીને સંઘનું નૈતિક સમર્થન છે અને યોગીને મજબૂત કરવાનો આ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે. યોગી આદિત્યનાથને ભવિષ્યની રાજનીતિના નવા ચહેરા તરીકે આરએસએસ આગળ વધારી શકે છે, એનો પણ આ એક અર્થ થાય છે. હવે આરએસએસની વાત કરીએ તો જે ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ગંગા નદી જે છે એ હિન્દુ સંસ્કૃતિનું મુખ્ય સ્થાન છે અને ગંગાની હિન્દુ સંસ્કૃતિ અહીંયા ગંગામાંથી વિકસેલી છે અને ગંગા નદીને હિન્દુ પૌરાણિક કથાઓમાં દેવી માનવામાં આવે છે અને ગંગાના શુદ્ધિકરણને કારણે એ ગંગા નદીની પૂજા કરવામાં આવે છે. એટલે આવી જે પવિત્ર નદી ગંગા જ્યાં છે એ ઉત્તર પ્રદેશની અંદર ભારતીય સંસ્કૃતિ ઘટી રહી છે એવું આરએસએસને લાગી રહ્યું છે, કારણ કે આ વખતની જે ચૂંટણી ઉત્તર પ્રદેશમાં લડાઈ અને ઉત્તર પ્રદેશમાં ભાજપને ફટકો પડ્યો. 80 બેઠકોમાંથી 30 બેઠકો જ ભાજપને મળી, જ્યારે 2019ની અંદર ભાજપને 62 બેઠકો મળી હતી. તો આરએસએસને એવું લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશની અંદર હિન્દુત્વ પાવરફુલ નથી, એટલે હિન્દુત્વને પાવરફુલ બનાવવાની જરૂર છે. એટલા માટે કદાચ આરએસએસ ઉત્તર પ્રદેશ ઉપર ફોકસ કરી રહ્યું છે. સાથે સાથે એક વાત એ પણ તમને કરવા જેવી છે કે ઇન્ડિયન એક્સપ્રેસના એક પત્રકારે એક પુસ્તક લખ્યું હતું જેની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
કે ઉત્તર પ્રદેશ વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં યોગી આદિત્યનાથને હટાવી દેવાની પૂરેપૂરી યોજના બનાવી દેવામાં આવી હતી। કેન્દ્ર સરકાર એવું માનતી હતી કે યોગીને ઉત્તર પ્રદેશમાંથી હટાવી દેવા જોઈએ, પરંતુ જ્યારે યોગીનું મહત્ત્વ જોયું ત્યારે ભાજપ હાઈકમાન્ડે પીછેહટ કરવી પડી અને યોગી 2022ની ચૂંટણીમાં હીરો તરીકે ઉભરી આવ્યા। એટલે એવી પણ ઘણી વખત ચર્ચા થાય છે કે યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી છે, એટલે યોગી આદિત્યનાથને હટાવવા માટેના અનેક પેંતરાઓ અનેક વખત થઈ ચૂક્યા છે। પરંતુ અત્યારે જે પ્રમાણેની સિચ્યુએશન છે એ જોતાં એવું લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ યોગી આદિત્યનાથની પાછળ ઊભું છે અને યોગી આદિત્યનાથને ભવિષ્યના નેતા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યું છે એવું લાગી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।